જીવનમાં દરેક વ્યક્તિની સફર કંઈક અલગ અલગ હોય છે. આ વાત મારી અને મારા મિત્રોની સફરની વાત છે. સફરનામા. અરે યાર, શું થયું? ઇન્ડિયા હારી ગઈ? ના યાર, હા. પેલો રોહન છે ને આપણો, એને ઈશા ભેગું ફરીથી બ્રેકઅપ કરી નાખ્યું. આપણને તો એક પણ નસીબમાં નથી ને દર 3 મહિને છોકરીઓ બદલાવે છે ભાઈ. બે યાર, એ રોહનીઓ છેલા. આપણે બધું ના કરાય. આપણે વન વુમન વાળા. આમ એક છોકરી પકડવાની, એની જોડે જ લગ્ન કરવાના, એને જ વાઈફ બનાવવાની. હું કોણ લ્યા? પણ એક તો નસીબમાં હોવી જોઈએ ને ભાઈ. હા, એ તો છે. વાત તો આની બી સાચી છે. આપણી જોડે ક્યાં કોઈ ટકે? આ ખાલી એક અતિથિ છે. હા યાર. હવે આદિત્યને તું ક્યાં છોકરીમાં કન્સિડર કરે છે? એ તો આપણો દોસ્તાર છે. પણ એ હવે યુકે જતી રહેશે મહિના. હા યાર. કેવું નહીં યાર, એક એક કરીને આપણે બધા જ અલગ થઈ જઈશું. હા યાર, જો અદિતિ હાલી જશે, તું તારા કામમાં હોઈશ, તુંય તારા કામમાં પડી હોઈશ, તો આ બધા કામ વચ્ચે આપણે મળીશું કે નહીં? તો તું કેવી વાતો કરે છે? મળવાનું જ હોય ને. પણ હું શું કહું છું ભાઈઓ, હા. આપણો પેલો 3rd યરમાં પ્લાન કર્યો તો હે? એ બાર પાડી નાખીએ. કયો કયો પ્લાન? ટ્રીપ મારે ને સાથે. સાસણ જઈએ. ના યાર, આપણે કોઈ દરિયા કિનારે ચાલીએ. અલ્યા બંને નજીક જ છે, બંને જગ્યાએ જતા રહીશું. જલ્દી કરો, જવું છે કે નહીં? અદિતિને ફોન લગાવ. લગાવ ફોન લગાવ. ઓય વેટ, લે. પણ અદિતિ નહીં હાલે, એના મામાને ઘરે ગઈ છે. હવે ના તો શેની આવે, એના ઘરથી ઉઠાઈ લઈશું. હા. કર ફોન. હેલો. सुनो, तुम्हारे लिए एक खुफिया प्लान है. आजू बाजू कहीं भंवर सिंह के लोग तो नहीं है ना? नहीं, पर भंवर सिंह के लोगों ने मुझे ना एक कमरे में बंद कर दिया है. हाँ चंपा, तू डर मत, हमने तुम्हारे लिए एक खुफिया प्लान बनाया है. खुफिया प्लान, और वो भी मेरे लिए. हाँ? जी चंपा जी, बिल्कुल आपके लिए हम अपने घोड़े लेकर आ रहे हैं. बस अपना सामान बांध कर तैयार रहिए. બે યાર સીધી રીતે વાત કરો ને યાર. અરે સાંભળ, તારા મામાના ઘરેથી બધો સામાન પેક કર, અમે તને લેવા આવીએ છીએ. હે, આપણે કઈ જઈ રહ્યા છીએ? સાસણ. આપને અત્યાર સુધી ખાલી ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ રહ્યા છે, પણ આ ટ્રીપ પર હું તને ફાઇનલી મારા મનની વાત કરીશ. કદાચ સાસણ આવવાનું એટલે જ થયું છે કે હું તમને મળવા આવી શકું. તમને મળવું મારા માટે એક સપના જેવું છે. તમને મળીને મારે મારા જીવન માટે ઘણું બધું શીખવાનું છે. કદાચ આ ટ્રીપ મારી માટે મારી મંઝિલ હોઈ શકે. શું ખબર હવે આ ટ્રીપ પર અને લાઈફમાં શું થવાનું છે. મારે તને યુકે જતા પહેલા મારા મનની વાત કહેવી છે, અને એના માટે આ ટ્રીપથી વધારે સારો કોઈ મોકો હોઈ જ ના શકે.
કેમ છો? મસ્ત. સો પાર્ટી બહુ દિવસે દેખાય. હા. શિવડી ચલો ચલો લાય ચલો બેન. ચલો. એ દિવસે ને દિવસે તારી હાઈટ ઓછી થતી જાય છે. એ તો હવે આપણે છે ને હાથ ને પગ પકડી ખેંચશું એટલે વધી જશે. હર્ષ આમ તો તું વાંઢો નહીં હા હે ને? હા. તો મૂકી દે ને ફોન. ક્યારનો ફોનમાં પડી ગયો છે. તો શું કરું બીજું? રસ્તા ન જો, ધ્યાન રાખ, ખાડો છે કે નહીં આગળ. આગળ ખાડો છે જો. હા એમ ગણજે ખાડા. એક ગયું. યાર ક્યાંક ચા પીવી પડશે. હા, હા યાર, ચા તો પીવી પડશે ને યાર. રસ્તા જડે ઘણા, મંઝિલો વેડે ઘણી, જડે નહીં સાથી હો જે હાલે તારા બણી. ચકડોળ આ ચાલે હા ઉપર હા નીચે, ચાલે છે છાએ હા તડકે, સપના બોલાવે પણ ઈચ્છાઓ રોકે, મન છે માકડિયું ચડે ગોટે. મારો મારા સુધી મને તારા સુધી, હું ફરતી ઘણી છે પારસ મણી. રસ્તો છે બાજી એક બંધ, રમે જો તું તો એ ખુલે, કાંઠાની કિંમત કોડીની, મોતી મધ દરિયે રે મળે. જિંદગી ચાહે સવાલ છે, તું છે રસ્તો છે ને હાલ છે. મારી મંઝિલ ચાલે તારા સંગાથે ચાલે, રસ્તાઓ મારા તારા હાથે, તરવું છે સાથે ડૂબવું છે સાથે, મારા હલેસા તારા હાથે. હું જેને રહ્યો હું દુનિયા ફર્યો, હા સોનું બાનિયો છે પારસ મણી. મારો મારા સુધી
ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ ઇવનિંગ દીકરા. શું ચાલે છે ઇન્ડિયામાં? બસ જુઓ ને અમે બધા ફ્રેન્ડ્સ મળીને એક નાની ટ્રીપ ઉપર આવ્યા છે. અરે વાહ મારા દીકરા, કઈ બાજુ નીકળ્યો? સાસણગીર. નીલ, મેં તને કાઠિયાવાડ બાજુ જવાની ના પાડી છે ને? અરે હા પપ્પા, પણ બધા ફ્રેન્ડ્સે પ્લાન બનાવ્યો તો પછી ક્યાં હું એમને ના કહી શકું? હા તો તારે ના પાડી દેવાય ને. અરે હા પપ્પા, પણ તમે મને કેમ કાઠિયાવાડ સાઈડ જવાથી રોકો છો? મને કંઈ ખબર જ નથી પડતી આ. તું મારી સાથે રકઝક નહીં કર અને બને ને એટલું ફટાફટ નીકળ ત્યાંથી. પપ્પા અમે ફ્રેન્ડ્સ જોડે આવ્યા છે અને આમ પણ હું તમારું બધું જ કહ્યું માનું છું. પ્લીઝ આ લાસ્ટ વાર તમે પ્લીઝ જોઈ લો, આ મને ના બોલશો, મને એન્જોય કરવા દો. તું મારી સાથે આર્ગ્યુમેન્ટ નહીં કર હ નીલ, કહ્યું ને એ કર હવે. સોરી પપ્પા, દર વખતે હું તમારી વાત માનું છું પણ આ વખતે નહીં. મને ખબર છે કે તમે કાઠિયાવાડમાં મને આવવાની કેમ ના પાડો છો પપ્પા, પણ એટલું તો ચોક્કસ કહીશ કે હું જે કામ માટે આવ્યો છું ને એ તો હું કરીને જ રહીશ.